મુંબઈમાં એન્ટ્રી લઈ લીધી તો નીતા અંબાણી સાહેબ બનાવી રાખો હાલો ફટાફટ. જય દ્વારકાધીશ મિત્રો, તમને એમ થતું હશે કે આ સવારમાં જાય છે ક્યાં? પછી મિત્રો ગાડી કાઢી નીકળી જશે હવે રેલવે સ્ટેશન જવા માટે. ફાઇનલી મિત્રો પહોંચી જતા રેલવે સ્ટેશન પહેલા પી લીધી છે આપણે ચા પીને, પછી લઈ લીધી છે રેલવે સ્ટેશનમાં એન્ટ્રી. મિત્રો હવે અમે જવાના છે મુંબઈ. તો મિત્રો મુંબઈના વ્લોગમાં તમને પણ બહુ જ મજા આવવાની છે, તો વ્લોગમાં બન્યા રહેજો. ને જો તમારે ફૂલ વ્લોગ જોવો હોય ને તો યુટ્યુબ ચેનલ છે આપણે, એમાં આપણે ફૂલ વ્લોગ આવી ગયો છે, તો જોવાનું ન ચૂકતા. ચાય લેલો ચાય. ચાય બોલો ભાઈ ચાય. હા ચાય લ્યો ચાય. પછી મિત્રો લઈ લીધી છે આપણે વાપીમાં એન જાત. મિત્રો બધા ખોટાઈ ગયા. कैसा लग रहा है आपको बॉम्बे में आके? कैसा लग रहा है आपको? एक नंबर फीलिंग आ रहा है। पहुंच गए, बोरीवली पहुंच गए हैं। अभी थोड़ा आगे जाना है। कितना आगे जाना है? बहुत आगे, 1 घंटे का सफर और करने का है। 1 घंटे का सफर और। ट्रेन पे मजा आता है कि नहीं? ट्रेन में सोने का जो मजा आता है ना, जगह मिलने के बाद, जगह नहीं मिलना तो पूरा खराब, सफर खराब ही हो जाता है। આની કરતા જ મિત્રો અમારી ટ્રેન હારી. અમારી ટ્રેનમાં જગ્યા તો મિત્રો તમે ટ્રાફિક જોયું હશે, ગાડીમાં, ટુ વ્હીલમાં, ફોર વ્હીલમાં, પણ ટ્રેનમાં પણ ટ્રાફિક આવે છે, તમે જોઈ લો. મિત્રો મુંબઈમાં એન્ટ્રી લઈ લીધી તો નીતા અંબાણી સાહેબ બનાવી રાખો હાલો ફટાફટ. તૈયારી કરે જ રાખજો. કર્યા હા, અમારે ભાઈ નહીં હાલે. અને આ બધું જોતો નથી આવું બધું યાર. અહીં તો બાંદ્રા રિક્ષા તો અહીં છે બેર તો કેતો બસ ને તમારે નહીં જવા દેવા લાગતો. ના બધું શું છે, કઈ રીતનું છે ભાઈ? અમે તો ધીરુભાઈ તમારા સુધી વિડીયો પહોંચ્યો હોય ને તો એટલું તમે મારું ઓલું રાખજો, કારણ કે મારે મોડું થાય એમ છે, એટલે આ વખતે નહીં આવી શકું. પછી બીજી વાર આવી ને ત્યારે હું આવી ગઈ. ધીરુભાઈ નીતા ભાભી કે બહુ મોંઘું છે, બહુ જ બઢિયા ભૈયા, મજા આવી. मजा आया। मजा आया ऐसा बोला था, पैसा देने को थोड़ी ना बोला था। ले जो थोड़ी टाइम करो। ले 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 गोला दे। नहीं नहीं मारो भाई, नहीं 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 मारे नो आलेला प्लीज प्लीज अरे खिचड़ी આપો ખिचड़ी ના नहीं नहीं હું ખिचड़ ખાતો નથી, ખिचड़ ખાતો નથી હું બસ આગળ તેના હોવાનું છે. અરે ભાઈ બહુ હાસું હો મને, બહુ હાસું આ બધાય મને. મુંબઈમાંથી બેસી જશે ટ્રેનમાં, સીધા આવી જશે સુરત. તો હવે આખો બ્લોગ જોવો હોય તો આપણે યુટ્યુબ ચેનલમાં આવી જશે શનિવારે. તો મળીએ હવે આગળના બ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકા.